કેમ છો બધા મજામાં? અને તમને બધાને એમ થતું હોય છે કે આ ભૂરાભાઈ દાઢી બાઢી અમિતાભ બચ્ચન જેવી દાઢી કરીને જાય છે ક્યાં? તો ભાઈ હું જાઉં છું અત્યારે રાજસ્થાન. મારે અત્યારે બસ છે એટલે હું ને મારા વાઈફ જઈએ છીએ. મારા મમ્મીની લોકો પહેલાં નીકળી ગયા હતા અને એ લોકો તો ત્યાં પહોંચી ગયા છે. હું ને મારા વાઈફ બે જણા અહીંથી જઈએ છીએ બાય બસમાં. બસ છે એ પ્રાઇવેટ બસ છે, સરકારી બસમાં નહીં, પ્રાઇવેટ સ્લીપર છે. અને અત્યારે હમણાં ટાઈમ થઈ ગયો છે એટલે હવે અમે રિક્ષા બોલાવીને પછી નીકળીએ છીએ. અને તો ચાલો મળીએ બસમાં. અને મારી બેને આવે છે અમારી સાથે જ તે, પણ એને લેવાની છે અમારે અમદાવાદ કડી સાઈડથી. એટલે કડી રાત્રે 9:30 બસ પહોંચશે એટલે ત્યાં જઈને પછી ત્યાંથી મારી બેને સાથે મારે આવવાની છે. ફાઇનલી અમે બસમાં બેસી ગયા છીએ અને બસ વોલ્વો છે અને ચકાચક છે બસ. આ અમારું કમ્પાર્ટમેન્ટ છે, બધો સામાન ને એવું બધું છે. ટોટલ આપણી 3 ટિકિટ છે. અહીંયા આ કમ્પાર્ટમેન્ટ મોટું છે, આખું 2 જણા હોઈએ કે એવું. સામે 21 નંબર છે એ મારો છે. તો 21 નંબરમાં પછી મારી બેન આવશે એટલે પછી હું 21 નંબરમાં ઉભો જઈશ. ચાલો પછી મળીએ આગળ. પછી હું તમને આખી બસ દેખાડું, સરસ મજાની, બહુ મસ્ત બસ છે. તો અહીંયા ચાર્જરનું ને એવું બધું આપેલું છે. અહીંયા માથે એસી છે અને લાઇટ ને એવું બધું આપેલું. એક ખાલી ટીવી નથી. ટીવી હોત ને તો બહુ મજા આવી જાય. અમુક બસમાં ટીવી આવે પાછા. તો ભાઈ બસ ફાઇનલી ઉપડી ગઈ છે અને હવે આપણી જર્ની સ્ટાર્ટ થાય છે. તો ભાઈ CTM પોગી ગયા છીએ આપણે. અને વચ્ચે મહીસાગર બ્રિજ ઉપર થોડોક ટ્રાફિક બહુ ભયંકર જામ હતો એટલે થોડુંક લેટ થઈ ગયું. અત્યારે વાગ્યા છે 8:45 અને CTM આવ્યું છે. હવે અહીંથી બસ જશે અડાલજ થઈને સીધી મહેસાણા બાજુ. અને એક પેસેન્જર છે એ છત્રાલથી બેસવાનું છે મારી સાથે. ચાલો બન્યા રહેજો. જો ભાઈ આ આપણી બસ છે અને આ હોટલમાં અત્યારે ઊભી રાખી છે. પણ આપણે સરસ મજાનો નાસ્તો કરી લીધો છે કારણ કે મારી બેન પાસે મેં બધું સેન્ડવીચ ને દાબેલી ને બર્ગર ને એવું બધું મંગાવી લીધું હતું પહેલાં જ તે. એટલે બસમાં બેઠા પૂરેપૂરો નાસ્તો કરી લીધો છે. બહાર આવ્યા અને થોડુંક વોશરૂમ કરીને હવે શાંતિથી હવે સૂઈ જવું છે. આ હોટલ છે અને આ રોડ છે આપણે મહેસાણાવાળો. સીધું અહીંથી મહેસાણા થાય, મહેસાણાથી પાલનપુરથી સીધો આબુવાળો હાઈવે પકડી લે છે. અને નોન સ્ટોપ સીધી આપણે ઉતરવાનું છે સોજત. રાજસ્થાનમાં સોજત ગામમાં આપણે ઉતરવાનું છે. તો ચાલો હવે થોડોક આરામ કરી લઈએ અને વચ્ચે જાગીએ અને શું થાય છે શું નહીં એ પહેલાં મસ્તીનો માવો ખાઈ લઈએ. તો ભાઈ વાગી ગયા છે 12 અને હવે આપણે સૂઈ જવું છે શાંતિથી. અને સવારે 6 કે 5 વખતે ગાડી પહોંચાડશે સોજત. ત્યાં આપણે ઉતરી જઈશું. ભયંકર ઊંઘ આવે છે એટલે હું સૂઈ જાઉં છું. આપણે મળીએ સવારે. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સોજત અને દાદાવાડીમાં. આ જૈન દેરાસરની વાડી છે. આ ટેમ્પરરી અત્યારે અહીંયા રહેવાનું છે અને કાલે અમે ત્યાંથી જવાના છીએ રિસોર્ટ ઉપર. અત્યારે આ વાડી છે, આ રૂમ છે, સરસ મજાનો રૂમ છે. એસી બધું અંદર છે પણ અહીંયા ઠંડી તો પોકા કાઢી નાખે એવી છે. ગુજરાતમાં ન હોય ને એવી ઠંડી છે અહીંયા. હું તો ભયંકર થાકી ગયો છું
એટલે હું અત્યારે સૂઈ જાઉં છું. આપણે મળીએ હવે સવારમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં? સવારમાં ઉઠવામાં ભાઈ બહુ મોડું થઈ ગયું છે. અને જોકે આવ્યા કેટલા વાગે? 6 વાગે અમે આવ્યા ને હવે પાછા સૂઈ ગયા હતા. સવારે 11 વાગે ઉઠ્યા અને પાછી લાઇટ નહોતી અને અહીંયા ઠંડી એટલે ભૂકા કાઢી નાખે એવી ઠંડી છે. અને હવે ક્યાંક જઈએ, ક્યાંક નાસ્તો બાસ્તો કરીએ અને તમને બતાવીએ બહાર સોજત સિટી કેવું છે. હું તમને બધું બતાવું. હાલો.